હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। અમારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જય જવાન, જય કિસાન। જો આપણે આજ તો ખાતરનું કામ ઉપાડ્યું। આ એક થોડોક ઢગલો હતો એક ટ્રેક્ટરનો ને, તે અહીંયા પછી સરખું ભરાય એવું નહોતું, તો આપણે હાથે ભરી ભરીને નાખવું પડશે। જો હવે એટલું રહ્યું છે, બીજું આપણે નાખી દીધું। આમ એટલે નાનકા નાનકા ઢગલા કરી દીધા ને આમાં બધી, એટલે નખાઈ જાય તો વિષયથી વીયું જાય અહીં કણે ને। બીજું તો આપણે ભરવાનું બાકી છે, પણ હવે ટ્રેક્ટરવાળા આવે ત્યારે થાય। નાશ તો ક્રિશભાઈની છે નહીં, આનના ઘરે વી ગયા, એટલે આપણને બહુ મજા આવે નહીં ક્રિશભાઈનું વગેરે। હવે આવવાની અમે તૈયારી છે। હજી 7:30 થયા છે, 8 સાડા 8 ઓર આવશે। 7:30 ન આવે ઘરેથી, એટલે હમણાં આવશે ને 8:30 ઓરા પછી આપણે એને બતાવીશું। અત્યારે હું કૃષ્ણા પપ્પા બે હારવી સીવી, એ જો પોરો ખાવા બેઠા। અને પોરો ખાવાનું તો કામ મને કીધું લાવો હું વિડીયો શરૂ કરી દઉં, ક્રિશભાઈની છે નહીં એટલે આપણે વિડીયો શરૂ કરી દીધો। હાલો તે બન્યા રહીજો આગળ બ્લોકમાં। જો તમારા મમ્મીની જો ખાતરની જો ફેરી ફેરીને બધી તો નાખે પડામાં, એમ કીધું એટલો રસકો હોય ને એટલામાં નાખવાનું છે। બળદને રાધાને બાંધી દીધી છે, ભૂરીને ભેંસને આમ હે। જો મારી મમ્મીની જો ઢગલા કરવા મને છે ખાતરના, કેમ કે જો આ ભરી ભરીને સામે નાખે બધે તો લાઈનમાં। રસકો હે ને એટલામાં નાખવાનું હોય, એ તો આટલું જ છે। મમ્મીને હારવા ને આપણે જો આવી ગયા એવી। જો મારી મમ્મી જો ભરવા મીણા ખાતર, મીણા ભરવાળું છે। તો લઈને જાય છે, કેમ કે અમે જે આમ થોડુંક બાકી હતા, થોડીક ફાંટું નાખવાની ખાતરની, તો એ બધું નાખવા જાય છે। કેમ કે હવે બધું 3-4 ફાંટું નાખવાનું બાકી છે, કે હારો નાખી દેવી। કીધું કે નાખી દો ને હારો, તો કે નખાય જાય હારો, તો હવે નાખવા મીણ્યા। જય માતાજી, જય દ્વારકાધીશ। જો આપણે ગામમાં જતા તો હજી આવી જાય હવે, જો આપણે કામ કરવાનું હોય કે જો કે ભેંસને ખોળ ને એવું દેવાનું છે, ખોળ ને ભડકું ને એવું બધું, તો હાલો આપણે પહેલાં એનું કામ કરી દઈએ। એની તગારો લઈ લીધું છે, કે ગામમાં જતા તો ફોલોવર મળવા આવી ગયા હતા। તગારો લઈને થઈ ગઈ હાલતા। ખોળ દઈ દીધો કરી થઈ, જો ઘરે જતો તો આવી જાય ને ખોળ દઈ દીધો છે। આજ મારી મમ્મી સુઈ જાય, કેમ કે તબિયત બગડી ગઈ એવું લાગે છે, તો નકર પછી સુવે નહીં, આજ તો સુઈ જાય। નકર તો તબિયત ન બગડે એટલે તો બહાર કામ, હું તો અત્યારે ગામમાં આવી ગયો અને ખોળ દઈ દીધો। મારી મમ્મી બતાવું, પૂછવી એને કે તબિયત કેવી છે।
હા રૂપિયા પોરો ખાવા આવી જાય. મમ્મી કેમ છે તબિયત? અત્યારે તો આપણે બહાર આવી જાય. સ્કૂલ બસ આવી જાય. સ્કૂલ બસ તમને દેખાતા થશે. નાના નાના આવી જાય. નાના નાના સ્કૂલ બસ આવી જાય. પૂરી ને રાતા ને બળદ ને ભેંસ ને બધા બાંધી થાય. કેમ કે તો પડામાં કે બાંધવાના હોય નહીં. કેમ કે તો પડામાં કે બાંધવા નહીં. કેમ કે તો દાંતીને હું મરાઈ ગયું છે. અને હવે થોડોક રસકો એમાં દાંતી પણ બચી. કેમ કે હવે છે ખાયો હોય નહીં. હવે એટલે તો આ બાંધી દીધા હે. નકર તેમાં કેમ કે કડવું ખડ ને કૂતરાના બધું શેટા ને એવું બધું હોય તો કીધું થોડાકથી બાંધવી પડામાં. કેમ કે અત્યારેથી બધું હોય નહીં. કે દાંતીને બાંધી તો ઉનાળા નવરું કરવાના પડા. તો મને બતાવું તો એટલામાં ખાલી દાંતી મારું બાકી રહી ગયું છે. એટલામાં અહીંયા જો આપણે કટર મારવાનું બાકી રહ્યો. બાકી તો દાંતીને મરાઈ ગયો ને એટલામાં ખાલી દાંતી બાજી. તો પછી આપણો પડા થઈ જાય રેડી બધાય. કેમ કે કપાસ ને સોપ પણ પછી હોય ચોમાસું આવે એટલે પડા હરખા નવરા કરવા પડે. સા બા નાખી રેડી રાખવો પડે. તો કેવા ખિસકોલીને બસાવ્યો તો એને કેવા તો એને ખિસકોલીને બસાવ્યો. અત્યારે તો બે છે એક વહી ગયું. હું આવ્યો નડીને તે કેવા થળિયામાં રમજ્યું કરે. એક તો ઉપર ચડી ગયું. એક બે તો અહીંયા હેઠા. કેમ કે આપણે અડી જાય તો એ ભાગી જાય. આગે તમને બતાવી દીધા. અહીંયા વ્લોગ મારો પૂરો કરો. અમારો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર અને બતાવી દેજો. નવા વ્લોગમાં મળવી. જય જવાન જય કિસાન. બાય બાય.